નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું. બિહાર વિધાનસભાની 243 બેઠકોમાંથી જનતા પરિવારનો મહામોરચો 2/3 બહુમતી સાથે વિજેતા બનવાના સંજોગ પ્રબળ બનતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી નીતિશ કુમારને ટેલિફોન કરી શુભેચ્છા પાઠવી હતી. તો બીજી બાજુ પોતાના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ નીતિશ કુમારે ટ્વીટ વડે બિહારની જનતા પ્રત્યે લાગણીભર્યો આભાર વ્યક્ત કર્યો હતો. અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામોમાં નીતિશ લાલુ પ્રસાદ યાદવની આગેવાની ધરાવતો મહામોરચો 24 બેઠક જીતીને 177 ઉપર આગળ છે, જ્યારે એનડીએ 7 બેઠક જીતી 59 ઉપર આગળ ચાલી રહ્યું છે. અપક્ષ અને અન્યના ફાળે 1 બેઠક ગઈ છે, જ્યારે તેઓ 7 ઉપર આગળ ચાલી રહ્યા છે. અગાઉની ચૂંટણીની તુલનાએ આરજેડી તથા કોંગ્રેસની બેઠકમાં નોંધપાત્ર સુધારો થવાના અણસાર નજરે પડે છે. તો બીજી બાજુ ભાજપના સાથીદાર પક્ષ એવા રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી તથા જીતનરામ માંઝીના હિન્દુસ્તાન આવામ મોરચાને પણ રકાસ વેઠવો પડે તેવા પરિણામ આવી શકે છે. ભાજપ પ્રમુખ અમિત શાહે ચૂંટણી પરિણામોની સમીક્ષા માટે સોમવારે સંસદીય બોર્ડની બેઠક બોલાવી છે. કાપડ ઉદ્યોગનું હબ એવું સુરત શહેર ફરી એકવાર ધમધમતું થયું છે. 6 માસ અગાઉ પાક સારો ન થવાના કારણે અને અન્ય મુશ્કેલીઓના કારણે કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ સર્જાયો હતો, પરંતુ છેલ્લા 1 મહિનામાં કાપડ જગતમાં તેજી આવવાથી વેપારી વર્ગ ખુશ છે. તહેવારોની મોસમમાં ખરીદારી વધી ગઈ છે અને મજૂર વર્ગને પણ સારી રોજગારી મળી હોવાથી વેપારીઓમાં આશા બંધાઈ છે કે કાપડ ઉદ્યોગ ફરીથી સુરતમાં ખીલી ઉઠશે. વેપારી દેવકિશન મંગાણી જણાવે છે કે કીચડમાં ફસાયેલા કાપડ જગતમાં પ્રાણવાયુ ફૂંકાયો છે, જેથી ગયા વર્ષની તૈયાર માલની એવરેજ 110 કરોડની હતી તે 150 કરોડ પર પહોંચી છે. તેમનું માનવું છે કે જો મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટ અપનાવાશે તો રોજગારી સાથે નાણાંનું સર્ક્યુલેશન મલ્ટીનેશનલ કંપનીના બદલે અહીં જ થશે. જે કાપડ ઉદ્યોગ છે એ એકદમ હચમચી ઉઠ્યો હતો, કેમ કે કાપડ ચાલતો જ ન હતો અને છેલ્લા જે 1-1.5 મહિનાથી એકદમ લક્ષ્મી માતાની આપણે કૃપા કહીએ કે આ થઈ ઉદ્યોગ ઉપર અને દિવાળીમાં સારી ગ્રાહકી એવી નીકળી જે ઓક્સિજન પૂરી પાડી એ પૂરા કાપડ ઉદ્યોગમાં. જ્યારે સેલ્સ રેડીમાં થાય છે ત્યારે પછી યાન, ગ્રે કાપડ, એમ્બ્રોઇડરી અને મિલો પણ ચાલવા લાગે છે અને મેક્સિમમ લોકોને પણ રોજગાર પણ મળે છે અને મજૂર સુધી પૈસા પણ જાવે છે. પાટણના જિલ્લા પોલીસ તંત્રે રાહત ભાવે ફટાકડાનું વેચાણ કરતી દુકાન શરૂ કરીને સામાજિક રીતે પણ જનતાને મદદરૂપ બનવાનો દાખલો બેસાડ્યો છે. છેલ્લા 2 વર્ષથી શરૂ થયેલા ફટાકડા સ્ટોરનું સંચાલન પણ પોલીસ કર્મચારીઓ એક કુશળ વેપારીની માફક કરી રહ્યા છે. ફટાકડાના બજારમાં નુકસાનકારક હોય તેવો માલ પણ વેચાતો હોઈ શકે, પણ પોલીસ સ્ટોરમાં ફક્ત ભારતમાં બનેલા મહદઅંશે સલામત ફટાકડાનું જ વેચાણ કરવામાં આવે છે. પરિણામે ખરીદનાર ગ્રાહકોને વ્યાજબી ભાવે અને યોગ્ય ગુણવત્તાની ખાતરી રહે છે. કાનને નુકસાન કરે તેવા મોટા ધડાકા કરતા બોમ્બને બદલે અહીં રંગબેરંગી પ્રકાશ ઉત્પન્ન કરતા ફટાકડાનો સ્ટોક વધુ રખાયો છે, જેથી બાળકો માટે સારામાં સારા ફટાકડા પોલીસ સ્ટોરમાં મળી રહ્યા છે. છતાં બજારના વેપારી સાથે સ્પર્ધા વગર આ દુકાન સારી ચાલે છે. દિવાળી એવો તહેવાર છે જે રાજા હોય કે રંક સૌ કોઈ માટે મીઠાઈની ખરીદી વગર અધૂરો ગણાય. પરિણામે બેસતા વર્ષના 2 દિવસ અગાઉ મીઠાઈની દુકાનો પર સર્વાધિક ભીડ હોય છે. પરંતુ મોંઘવારીને લીધે મીઠાઈનો કાચો માલ મોંઘો થવાથી સારી મીઠાઈનો બજાર ભાવ સાધારણ માણસને પોસાય તેવો હોતો નથી. મહેસાણા જિલ્લાના ગાગરોટ ગામના યુવાનોએ સહકારી ધોરણે મીઠાઈ બનાવી વ્યાજબી ભાવે તેનું વિતરણ શરૂ કરી સાધારણ પરિવારની દિવાળીમાં મીઠાશ ઉમેરી દીધી છે. કાગરેટ યુવક મંડળ નહીં નફો નહીં નુકસાન જેવા આર્થિક સિદ્ધાંત ઉપર મીઠાઈનો વેપાર નહીં પણ સેવા કરે છે તેમ કહીએ તો ચાલે. મીઠાઈ તાજી અને ચોખ્ખી હોવાની ખાતરીને લીધે સંપન્ન લોકો પણ અહીંથી મીઠાઈ ખરીદવી પસંદ કરતા જણાય છે. ભાવનગર સહિત સમગ્ર રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાતા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભાવનગરની MK યુનિવર્સિટીના મેદાનમાં આજે સાયકલ પર નીકળેલી મતદાન જાગૃતિ રેલીને જિલ્લા ચૂંટણી અધિકારી બંછાનિધિ પાનીએ લીલી ઝંડી દર્શાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. 22મી નવેમ્બરે મહાનગરપાલિકાના મતદાન સમયે નાગરિકો 100% મતદાન કરી પોતાના નાગરિક ધર્મ સાથે મતદાતા અધિકારનો ઉપયોગ કરે તે હેતુથી જાગૃતિ અર્થે આ સાયકલ રેલી નીકળી હતી. રેલીમાં NCC, NSS, યુથ હોસ્ટેલ, મેડિકલ એસોસિએશન સહિતની સંસ્થાઓના વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ અંગેના બેનરો સાથે જોડાયા હતા.
સ્વીપના નોડલ અધિકારી બ્રિજેશ જોશી, જિલ્લા રમતગમત અધિકારી સીમાબેન ગાંધી સહિત લોકો મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.